अवधूत चिंतन श्री गुरुदेव दत्त। श्रीपाद चरितामृत अध्याय 38 बगलामुखी आराधना विवरण। काषाय वस्त्रं करदंडधारिणं कमंडलम पद्मकरेण शंखम चक्रम गदाभूषित भूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। આપણે શ્રીપાદ ચરિતામૃત ક્રમશઃ અધ્યાય શ્રવણ કરી રહ્યા છે અને એમાં 38મો અધ્યાય બગલામુખી આરાધના વિવરણનો છે। તો શંકરવટ અને ધર્મગુપ્ત બંને પીઠિકાપુરમ જતા હતા અને રસ્તામાં તેમને એક ડેરાથી મળ્યો છે અને તે પીપળાના ઝાડ નીચે બેઠો હતો। તેની આંખો તેજસ્વી દેખાતી હતી અને તેઓ ત્યાં પહોંચતા તેમણે આ બંનેને કહ્યું કે તમે શંકરવટ અને ધર્મગુપ્ત છો ને? એટલે આ બંને હા પાડી છે। બૈરાગી બોલ્યા કે થોડા સમય આ વૃક્ષ નીચે તમે આરામ કરો અને તમારી પાસે શ્રીપાદ પ્રભુની જે ચર્મોપાદુકાઓ છે તો આ બંને હા પાડી। ત્યારે તેમણે કહ્યું કે તે ચર્મોપાદુકાઓ મને તમે આપો અને મારી પાસે રહેલો કાલ નાગમણિ છે તે તમે સ્વીકારો। તો આ વાત માટે ધર્મગુપ્ત અને શંકરવટ પણ સંમત થયા છે। શંકરવટે તેમને કહ્યું કે મહાશય, મેં શ્રીપાદનું દિવ્ય ચરિત્ર લખવાનો સંકલ્પ કર્યો છે અને મને તેમના જીવનમાં બનેલી પ્રત્યેક વર્ષની ઘટના ક્રમશઃ તેમના ભક્તો દ્વારા જાણવા મળી છે। તો આનું શું કારણ હોઈ શકે? તો શંકરવટના પ્રશ્નના જવાબમાં તે બૈરાગી કહેવા લાગ્યા કે શ્રીપાદ પ્રભુ આદિ ભૈરવી અને આદિ ભૈરવનું સંયુક્ત રૂપ છે। તો કાળ શાસક કાળ ભૈરવ પણ તેઓ જ છે અને તેઓ જ કાળ સ્વરૂપ પણ છે, તેઓ જ મહાકાળ સ્વરૂપ પણ છે। અને ક્યારે કઈ ઘટના અને શા માટે ઘટે છે તે શ્રીપાદ પ્રભુથી બિલકુલ અજાણ નથી અને આથી શ્રીપાદનું અવ્યક્ત જે સંકલ્પ સ્વરૂપ છે દેશકાળમાં બંદી એવા જીવ દ્વારા સમજવું ઘણું જ અશક્ય છે। દેશકાળ સાથે દડાની જેમ રમત કરવી એ શ્રીપાદનો સ્વભાવ જ છે। તો કયા સમયે કેવા પ્રકારની લીલા કરવી અને કેવા પ્રકારના ભક્તો ઉપર કૃપા કરવી તો એ બધું શ્રીપાદ પ્રભુ ઉપર નિર્ભર છે। જીવના ક્રમ વિકાસમાં જ તે સ્વભાવ, તેનો ધર્મ, કર્મ, કુળ, પ્રભાવ સર્વ તેમના સ્વાધીન છે અને મહાપંડિત તરીકે અહંકારમાં રાખનારાને તેઓ ક્ષણાર્ધમાં અજ્ઞાની તરીકેનો અહેસાસ પણ કરાવે છે અને કોઈ અજ્ઞાની હોય તો તેને તેઓ વેદ વેદાંત જાણતા મહાપંડિત પણ બનાવે છે। તો તેમનો યોગ સંપન્ન એવો અવતાર છે। શ્રીપાદને દત્ત ભગવાનનો સાક્ષાત અવતાર તરીકે ઓળખવા માટે મનુષ્યના અનેક પાપના ઢગલા બળીને ભસ્મ થઈ જાય છે અને એ થઈ જવા જ જોઈએ અને પુણ્ય રાશિના ઢગલા જમા થવા જોઈએ। આ એક સામાન્ય નિયમ છે, પરંતુ આ નિયમથી પર થઈને તેમના કૃપા કટાક્ષથી તેઓ ભક્તોનું રક્ષણ કરે છે। પ્રત્યેક ક્ષણે તેમનો લીલાવહાર ચાલે છે અને શ્રીપાદના ચરિતામૃતના અધ્યયન કરવા વાળાને કર્મબદ્ધ વિકાસ થતો હોય છે। આથી જ તને તેમના જીવનમાં પ્રત્યેક વર્ષની એક કે બે લીલાઓ જાણવા મળી છે અને તે પણ ક્રમશઃ। તો આ પણ
તેમની લીલાનો જ એક ભાગ છે. શ્રીપાદ ફક્ત આ પૃથ્વીના વિકાસ માટે અવતર્યા છે તેમ માનવું પણ ભૂલ ભરેલું હશે. અનંત કોટી બ્રહ્માંડોમાં પ્રત્યેક ક્ષણે સર્જન, સ્થિતિ અને લય થતો હોય છે અને તેનો ક્રમ વિકાસ પણ હંમેશા તેમના જ હાથમાં હોય છે અને તેમના દિવ્ય નેત્રમાં કરોડો બ્રહ્માંડની વૃદ્ધિ અને ક્ષય થતો જ હોય છે. તો આ જ તેમનું સાચું તત્વ છે. નિરાકાર રહેલું પર તત્વ અવ્યક્તમાં કેવી સ્થિતિમાં છે તે અજણાતું મહાતત્વનું માનવી રૂપમાં પીઠિકાપુરમમાં અવતરણ થવું તે જ એક દિવ્ય લીલા છે. પછી અવતરણ પછી થનારી લીલાઓનો અંત તો ક્યાં અને કેવી રીતે છે તે કોણ કહી શકશે? વર્ણન કરતા વેદો પણ મૌન થયા છે અને વેદ જ્ઞાન પરિમિત છે, પરંતુ મહાગુરુનું જ્ઞાન અનંત છે. તેમની શક્તિ પણ અનંત અને તેમની કરુણા પણ અનંત છે. તેઓ સર્વ દેશમાં અને સર્વકાળમાં અસ્તિત્વ ધરાવે છે અને તેઓ સત્યનું સત્ય, જ્ઞાનનું જ્ઞાન અને અનંત પછી પણ અસ્તિત્વ ધરાવે છે. તો એ વિષય છે બગલામુખી ઉપાસના. તે પછી તે બૈરાગીએ કહ્યું કે બંગાળ પ્રાંતમાં રહેનાર હું બગલામુખી દેવીનો ઉપાસક છું. 10 મહાવિદ્યા પૈકીની આ એક દેવી છે અને શત્રુ નાશ કરનાર ભક્તો આ દેવીની ઉપાસના કરે છે. સમષ્ટિ રૂપમાં પરમેશ્વરની સંહાર શક્તિ પણ બગલા દેવી છે. જ્યારે બ્રહ્માંડની નિર્મિતિ થાય છે અને જ્યારે એનો લય કરવાનો હોય છે તો ત્યારે એ લય પણ આ બગલામુખી દેવી જ કરે છે. આ દેવીની ઉપાસના કરતા વાચા સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. આ દેવીની ઉપાસના કરીએ અને પછી વાચા સિદ્ધિ પ્રાપ્ત મળે એટલે આપણે જે બોલીએ એ હંમેશા સત્ય થતું હોય છે. મન, વાણી અને કર્મથી ધર્મમય જીવન જીવનાર જે બોલે છે તે સત્ય થાય છે. વાણીના પણ જે 4 પ્રકાર છે, પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી. તો આ વાણીના 4 પ્રકાર છે. જે આપણે જીભ, ઓઠ અને દાંતની સહાયથી મુખ દ્વારા બોલીએ છીએ એ વૈખરી વાણી કહેવાય છે. એના પછી જે ગળામાંથી કેટલાક બોલીએ છીએ તો એ મધ્યમા વાણી કહેવાય છે. એના પછી પશ્યંતી વાણી આવે છે. તો એ પશ્યંતી વાણી, પશ્ય એટલે જોવું, તો આંખની વાણી દ્વારા પણ કેટલીક વાર જે વાણીનું કામ કરતું હોય છે પણ એનું મૂળ એ મણિપુર ચક્ર હોય છે અને જે પરાવાણી છે તો એ પરાવાણીનું મૂળ એ મૂલાધારમાં રહેલું છે એમ શાસ્ત્રોમાં લખેલું છે. તો જે આપણે નામસ્મરણ કરીએ તો નામસ્મરણ અને નામ સંકીર્તન પહેલા આપણે વૈખરી વાણીથી શરૂ કરવું જોઈએ. જેમ કે દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા, દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. તો આ જે નામ સંકીર્તન આપણે વૈખરી વાણી દ્વારા કર્યું, પછી એનું સતત ચિંતન કરતા કરતા એને આપણા શ્વાસ સાથે જોડી દેવાનું છે. તો શ્વાસ આપણે લઈએ અને છોડીએ તો શ્વાસ લેતી વખતે દિગંબરા દિગંબરા અને શ્વાસ જ્યારે છોડીએ ત્યારે શ્રીપાદ વલ્લભ દિગંબરા. તો જે ઉચ્છ્વાસ છોડીએ એ જે શ્વાસ આપણે લઈએ એટલે કે પૂરક કરતા થોડો વધારે લાંબો હોવો જોઈએ. અને એ નામ મંત્ર એને તમે એક વખત શ્વાસની લંબાઈ સાથે જોડી દો
તો એ સતત ચાલ્યા જ કરશે. તો જે રીતે સેટેલાઇટ પૃથ્વી પરથી છોડવામાં આવે છે અને પૃથ્વીની જે ભ્રમણ કક્ષા હોય છે તો એના ગુરુત્વાકર્ષણ બળની બહાર એકવાર એ જો સેટેલાઇટ પહોંચી જાય અને એને સ્થિર કરવામાં આવે તો જેમ પૃથ્વી ફરે તેમ સેટેલાઇટ પણ એ ફરતું જ છે. એમાં પછી એક્સ્ટ્રા કોઈ ઈંધણ વગેરે લાગતું નથી. તો આ જ રીતે આપણે શ્વાસ સાથે જોડી દઈએ તો પછી અજપાજપ થતો હોય છે. પ્રયત્ન કર્યા વગર પણ ઈશ્વરનું નામ એ શાશ્વત છે અને જીવ માત્ર હયાત હોય ત્યાં સુધી શ્વાસ અને ઉચ્છ્વાસ પણ થતો જ હશે. તો એ પૂરક અને રેચક સાથે એ નામ મંત્ર પણ ચાલતો હોય છે. સત્યયુગમાં એક વખત સમગ્ર જગતનો નાશ કરનાર એક ભયંકર વાદળું આવ્યું છે અને જીવો પરનું સંકટ જોઈ વિષ્ણુ ભગવાન ચિંતાગ્રસ્ત થયા છે. તેમણે તપ કરતા શ્રી વિદ્યા મહાદેવી બગલામુખી દેવી સ્વરૂપમાં પ્રગટ થઈ અને તેણે શ્રીમન નારાયણને દર્શન આપ્યા છે. તો બગલામુખીએ તત્કાળ વિધ્વંસક વાદળને ત્યાં જ સ્તંભિત કર્યું. તો દેવીનું બીજું નામ વૈષ્ણવી દેવી પણ છે અને 14મી મધ્યરાત્રિએ મંગળવારના રોજ આ દેવી પ્રગટ થઈ હતી. આ દેવી સ્તંભન શક્તિ સ્વરૂપિણી પણ છે. તો આ દેવીને લીધે જ આદિત્ય મંડળ અને સ્વર્ગ ઊભું છે અને તે ઐહિક અને પારલૌકિક સુખ બંને આપી શકે છે. સાધકના જીવનમાં અવ્યવસ્થા લાવનાર દુષ્ટ અંધકારમય શક્તિનું સ્તંભન કરી તે સાધકની ઉન્નતિમાં અભય આપી સહાય કરે છે. તો આ દેવી બગલામુખી, જાતવેદમુખી, ઉલ્કામુખી, જ્વાલામુખી, બૃહદભાનુમુખી નામથી પણ ઓળખાય છે. તો આ બગલામુખીના અલગ અલગ નામો છે. સર્વપ્રથમ બ્રહ્મદેવે બગલામુખી દેવીની ઉપાસના કરી હતી અને તિરુમલા ક્ષેત્રમાં આ દેવીએ બ્રહ્મદેવને બાલ રૂપમાં દર્શન આપ્યા હતા. ત્યારે બ્રહ્મદેવે આ દેવીની પૂજા કરી હતી. તો આ મૂર્તિની વેંકટેશ પદ્માવતી સાથે પૂજા કરીને ત્યાં બ્રહ્મોત્સવનો પ્રારંભ થાય છે. તો બગલામુખી મહાવિદ્યાનો બ્રહ્મદેવે સનકાદિક મહર્ષિને ઉપદેશ કર્યો હતો. તો બ્રહ્મદેવ પછી બગલામુખી દેવીની ઉપાસના વિષ્ણુ ભગવાને પણ કરી હતી અને તે પછી ભગવાન પરશુરામે આ દેવીની ઉપાસના કરી હતી. તો ભગવાન પરશુરામને જે 21 વખત સમગ્ર પૃથ્વી નિક્ષત્રિય કરવી હતી તો એના માટે આ બગલામુખીની એમણે ઉપાસના કરી હતી. બૈરાગી ગર્ભટ અને ધર્મગુપ્તને કહી રહ્યા છે કે હું તીર્થયાત્રા કરતા પીછિકાપુરમમાં પહોંચ્યો અને કુક્કુટેશ્વર મંદિરમાં જઈને દર્શન કર્યા છે. તો ત્યાં બૈરાગી કહી રહ્યા છે કે તેમણે એક સુંદર બાળકને જોયો છે. તો તે બાળકે કહ્યું કે અરે, તું બંગાળ પ્રાંતનો છે ને? હું ઘણા વર્ષોથી આ મંદિરમાં સ્વયંભૂ દત્ત તરીકે બંદીવાન છું. પુષ્કળ ગરમી થઈ રહી છે અને આ પૂજારીને શીતળ ઉપચાર માટે ઘણું કહ્યું પરંતુ તે મારું કહ્યું સાંભળતો નથી. હું જ બહાર નીકળી જઈશ એમ જ્યારે મેં કહ્યું ત્યારે પૂજારી બોલ્યો કે અમે તને હાંકી કાઢીએ છીએ. મને બહાર આવીને થોડા જ દિવસો થયા છે અને તેમના બોલવાનો ગૂઢ અર્થ મેં જાણ્યો. તે બાળક સાક્ષાત દત્ત ભગવાન છે તે મેં જાણ્યું અને દત્ત ભગવાનની પૂજા ભક્તિપૂર્વક થતી નથી તે પણ જાણ્યું. દત્ત ભગવાન
અસ્પૃશ્યતાને માનતા નથી, પરંતુ કર્મઠ બ્રાહ્મણો અસ્પૃશ્યોને મંદિરમાં આવવા દેતા નથી. આથી તેવા દીન દલિત લોકોની આર્ત લોકની કરુણા સાંભળી તેમના રક્ષણ માટે સ્વયં દત્ત ભગવાન અવતર્યા તે બૈરાગીએ જાણ્યું છે. બૈરાગી વધુમાં કહી રહ્યા છે કે મેં તેમને દ્રશ્ય દેવતાના રૂપમાં દર્શન આપી મને ધન્ય કરવા વિનંતી કરી અને તેઓ મંદ હાસ્ય કરતા હતા. એટલામાં મને બગલામુખી દેવીના દર્શન થયા, પરંતુ તેનું તેજ મારા ચર્મચક્ષુઓથી સહન ન થયું અને હું મૂર્છિત થઈ ગયો એમ બૈરાગી કહેવા લાગ્યો. ત્યાંના કેટલાક લોકોએ મને ઝાડ નીચે ચટાઈ પર સુવડાવે છે અને ખરું તો તે મૂર્છા ન હતી, પરંતુ લોકોને તેવું લાગ્યું હતું. ઈશ્વરે મને બ્રહ્માનંદાનુભૂતિ આપી હતી અને હું તે જ બ્રહ્માનંદ સ્થિતિનો દિવ્યાનંદ અનુભવતો 8 દિવસ તેવી સ્થિતિમાં પડ્યો રહ્યો હતો. તો મારી નાડી પણ બંધ થઈ ગઈ હતી અને હૃદય પણ બંધ થયું હતું. કેટલીક વાર દિવ્ય દેવતાઓના જે દર્શન થાય છે તો એનાથી આપણી જે બહિર્મુખ વૃત્તિ હોય છે તો એ બહિર્મુખ વૃત્તિ એકદમ ઉલટાવીને અંતર્મુખ થતી હોય છે. આથી બાહ્ય જ્ઞાન આપણે શૂન્ય થઈ જતા હોય છે અને કેટલીક વાર આ નાડી વગેરે પણ આપણી બંધ થતી હોય છે. છતાં પણ પ્રાણ તો ખોડિયામાં ચાલુ જ હોય છે. બૈરાગીની વાર્તા શહેરમાં પ્રસરી છે. તો ધર્મગુપ્ત અને શંકર ભટ્ટ સાથે જે વાર્તાલાપ કરનારા બૈરાગી છે તેમના વિશે વાત પીઠિકાપુરમાં પ્રસરી છે અને કોઈ એક બ્રાહ્મણ વૈરાગ્ય ધારણ કરી કુક્કુટેશ્વર મંદિરમાં પ્રવેશે છે અને તેણે સ્વયંનું દર્શન કર્યું છે. તે એક શુદ્ર માંત્રિક છે અને તેણે પોતાની યક્ષિણી વિદ્યાનો પ્રયોગ કુક્કુટેશ્વર અને સ્વયંભૂ દત્ત પર કર્યો, પરંતુ પૂજારીની ઉત્કૃષ્ટ ઉપાસના અને દેવનિષ્ઠાને લીધે કુક્કુટેશ્વર મહાદેવ અને સ્વયંભૂ દત્તની શક્તિ ક્ષીણ ન થતા તે બૈરાગી ક્ષુદ્ર માંત્રિક જ મૂર્છિત થયો અને તેની નાડી અને હૃદય પણ બંધ પડ્યા છે. તો શરૂઆતમાં આપણે જોયું કે સ્વયં દત્ત ભગવાને કહ્યું કે અહીંના પૂજારીઓ યોગ્ય રીતે મારી પૂજા કરતા નથી અને મારું કહ્યું પણ સાંભળતા નથી. જ્યારે એ દત્ત ભગવાનના પ્રત્યક્ષ દર્શન થવાને લીધે જ્યારે એ બૈરાગી એ મૂર્છિત થયો, આમ તો સમાધિમગ્ન કહી શકાય, તો એને આ પૂજારી લોકોએ ગામમાં એવી ખોટી વાત ફેલાવી કે ક્ષુદ્ર માંત્રિક હતો અને એ દત્ત ભગવાન પાસે આવ્યો, પરંતુ પૂજારીઓની શ્રેષ્ઠ ઉપાસનાને લીધે એ બૈરાગી તાંત્રિક એ મૂર્છિત થઈ ગયો. જેઓ મંદિરમાં પૂજા કરતા હોય છે તે પૂજારીઓએ પણ એ કોઈ પાષાણની મૂર્તિ નથી, પરંતુ તે જાગ્રત અને જીવંત મૂર્તિ છે એમ સમજીને દરેક ઉપચાર એમણે કરવા જોઈએ. સામાન્યતઃ ગામમાં અફવા એક ક્ષણમાં જ ફેલાઈ જાય છે, તો ગ્રામજનો સાચાનું ખોટું અને ખોટાનું સાચું કહેવામાં ચતુર હોય છે. તે ચતુરમાં પીઠિકાપુર પણ તેમનાથી ચતુર હતા. તો ગામમાં બનનારી ઘટનાઓ રમૂજભરી લાગતી અને તેઓ હંમેશાના રમૂજી તેમજ નિત્ય વિનોદી હતા. આથી પૂજારીનું માન ગામમાં ખૂબ જ વધ્યું, કારણ કે તેમણે અફવા ફેલાઈ કે એ તાંત્રિક મૂર્છા પામ્યો તેનું કારણ પૂજારીઓ સારી ઉપાસના કરે છે તે હતું.
તો પૂજારીઓની નિષ્ઠાને લીધે જ ક્ષુદ્ર માંત્રિક અર્ધ મૃત્યુ પામેલો મૂર્છિત થયો છે. આથી હવે કોઈ પણ પૂજારીના શરણે જાય તો તેનું અરિષ્ટ ચોક્કસપણે દૂર થશે અને પૂજારી દ્વારા વિશેષ પૂજા કરાવીએ તો વધુ કલ્યાણ અને લાભ થશે. તો આવો જોરદાર પ્રચાર પીઠિકાપુરમમાં શરૂ થયો છે. પૂજારીઓ દ્વારા પૂજા કરાવવાની હરીફાઈ જાગી અને તેમને પુષ્કળ દક્ષિણા પણ આપવામાં આવતી હતી. પરંતુ પૂજારીઓમાં દૈન્ય અવસ્થા દેખાતી હતી. તો સત્યનો આશ્રય ન લેતા જે અસત્યનો આશ્રય લઈને જે પણ પૈસા અથવા અર્થ ઉપાર્જન કરવામાં આવે તો એ અર્થ ઉપાર્જન મનને પ્રસન્નતા આપતું નથી અને શરીરને આરોગ્ય પણ આપતું નથી. તો પૂજારીઓ નિષ્ઠાથી કુકુટેશ્વરની સ્વયંભૂ દત્તની સેવા કરતા હતા. તેમને ભરપૂર દક્ષિણા પણ મળતી હતી અને વિવિધ પ્રકારના દાન પણ મળતા હતા, જેમ કે પાત્ર એટલે વાસણો અને વસ્ત્ર ઇત્યાદિ. તેઓ તે ધનને ઘરની પેટીઓમાં સંગ્રહી પણ રાખતા હતા. પરંતુ બીજા દિવસે પેટીમાં જોતા તે સર્વ દક્ષિણા ગાયબ થયેલી જણાતી હતી. તેમને ફળો અને ધાન્ય પણ વિપુલ પ્રમાણમાં મળતું હતું, પરંતુ તે ખાઈને પણ તેમનામાં સ્ફૂર્તિનો અભાવ દેખાતો હતો અને થાકી ગયેલા તેઓ જણાતા હતા. તેઓ દિવસે દિવસે અશક્ત દેખાવા લાગ્યા છે અને આ પૂજારીઓને વિચિત્ર લાગતું હતું. વળી આમ થઈ રહ્યું છે તેમ તેઓ બીજાને પણ કહી શકે તે ન હતા. જો બીજાઓને કહે તો તેઓ પણ માનશે કે દત્ત ભગવાનની તમારા પર કૃપા નથી, આથી જ આ બધું થઈ રહ્યું છે. તો આથી તેઓ વિચિત્ર પ્રકારના સંકટમાં ફસાયા છે. જો બૈરાગીની યક્ષિણી વિદ્યાથી ત્રાસ પામ્યા છે એમ જો પૂજારીઓ કહે તો રહી સહી તેમની આબરૂ પણ જતી રહે. કારણ કે પ્રથમથી જ તેમની શ્રેષ્ઠ પૂજાથી ક્ષુદ્ર મંત્ર શાસ્ત્રી બૈરાગી બેભાન થઈ પડ્યો છે એમ તેમણે જોરશોરથી પ્રચાર કર્યો હતો. તે પછી તેમણે વિચાર કર્યો કે તે મૂર્છિત વૈરાગીનું શું કરવું. તે હજુ જીવતો છે કે મૃત્યુ પામ્યો છે. તો તેની નાડી તો બંધ થઈ ગયેલી હતી, શ્વાસોશ્વાસ બંધ થઈ ગયેલા હતા, પરંતુ શરીર તેનું ઉષ્માવંત હતું. જો મૃત્યુ પામ્યો હોય તો તેનું દહન કરવું એવી પણ વાતો ચાલી અને આ વાત બાપનાચાર્ય સુધી પહોંચી છે. તો બાપનાચાર્યે બૈરાગીને તપાસ્યું અને તેમણે નિર્ણય જાહેર કર્યો કે આ બૈરાગી મૃત્યુ પામ્યો નથી અને આ તો તેની મૂર્છા પણ નથી, તો આ એને એક પ્રકારની સમાધિ લાગી છે. તો બાપનાચાર્ય સત્ય હકીકત કહેવા છતાં કેટલાક પૂજારીઓને લાગ્યું કે મૂર્છિત બૈરાગીને આપણે બાળી નાખવા જોઈએ, એટલે યક્ષિણી વિદ્યાનો પ્રભાવ પણ નષ્ટ થશે. તો કેટલાક પૂજારીઓને લાગ્યું કે બૈરાગીને બાળી નાખવાથી તેની યક્ષિણી વિદ્યા વધુ ફેલાશે અને લોકોને વધુ ત્રાસ આપશે. તો બૈરાગીએ કહ્યું કે ફક્ત શ્રીપાદના સંકલ્પને લીધે જ મારા શરીરને પૂજારીઓએ દહન ન કર્યું. તો 8 દિવસ પછી બૈરાગી કહે છે કે તેઓ પૂર્વ સ્થિતિમાં આવ્યા છે અને શ્રીપાદે પોતાનો વરદ હસ્ત તેમના પર મૂકી તેમને આશીર્વાદ આપ્યા છે. તો પીઠિકાપુરમના કોઈ પણ બ્રાહ્મણ આ બૈરાગીને ભિક્ષા આપતા ન હતા અને પીઠિકાપુરમમાં ભરવાડવાસમાં તેમની રહેવાની તેમજ
ભિક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો બહિર્ભાગી નાત જાતના બંધનમાં માનતા ન હતા. આથી બધા જ ભરવાડો બૈરાગીને પોતાના આપ્ત સગાની જેમ લાગતા હતા. એક ભરવાડની કન્યાનું નામ લક્ષ્મી હતું અને તેનો પતિ તેની સાથે પ્રેમથી વર્તતો હતો. તો તે ભરવાડોનો પ્રમુખ પણ હતો અને તે ભરવાડ વચ્ચેના ઝઘડાઓ કંટાઓ સમજાવટથી તેનો ઉકેલ લાવતો હતો અને તે ન્યાય પણ કરતો હતો. તો ઉંમરમાં તે નાનો હોવા છતાં તેની કુને ન્યાયપ્રિયતા સ્વભાવને લીધે બધા જ ભરવાડો તેને માન સન્માન આપતા અને તેની આમન્યા પણ જાળવતા હતા. તો માલમત્તાનો વ્યવહાર પણ તે સંભાળતો હતો, એટલે લે વેચ. અને તેની પત્ની મોટી પતિવ્રતા સ્ત્રી હતી, પરંતુ 4-5 વર્ષ પૂર્વે જ તે વિધવા થઈ હતી. શ્રીપાદનો મહિમા બૈરાગી કહે છે કે તેઓ જાણતા હોવાથી લક્ષ્મીને હંમેશા કહેતા કે જો તે શ્રીપાદના સંપર્કમાં કોઈ પણ રીતે આવે તો તેનું કલ્યાણ અવશ્ય થશે અને તેઓ એક સુયોગ પ્રાપ્ત થયો છે. વેંકટપ્પૈયા શ્રેષ્ઠીના ઘરમાં ગાય વસુકી ગયેલી અને તેથી શ્રેષ્ઠીના ઘેર લક્ષ્મી દૂધ આપવા જતી હતી. શ્રીપાદનું પણ શ્રેષ્ઠી પાસે અવારનવાર આવાગમન થતું હતું. શ્રીપાદ માંગે કે ન માંગે, વેંકટ સુબમમાં શ્રીપાદને ગરમ દૂધ, મલાઈ, માખણ પણ આરોગવા માટે આપતા હતા. તો લક્ષ્મી શ્રેષ્ઠીના ઘેર દૂધ આપવા લાગી છે અને ત્યારથી શ્રીપાદની ભૂખ ઉઘડી અને વધવા પણ લાગી છે. તો તેઓ વધુ દૂધ માંગવા લાગ્યા અને વેંકટ સુબમ્માએ લક્ષ્મીને વધુ દૂધ લાવી આપવા માટે કહ્યું છે. તો વધુ દૂધ શ્રેષ્ઠીને ઘેર આપતા લક્ષ્મીના ઘેર દૂધ ઓછું પડતું અને છાશમાં પણ વધુ પાણી નાખી તે પોતાને માટે પીવા માટે રાખતી અને ત્યાગમૂર્તિ લક્ષ્મી પોતાના ભાગનું દૂધ પણ વેંકટપ્પૈયાના ઘેર આપીને પોતાની ફરજ નિભાવ્યાનો તેને સંતોષ થતો હતો. તો આ બાજુ સ્વયંભૂ મંદિરમાં પણ પૂજાનો ક્રમ ચાલુ જ રહ્યો છે અને બ્રાહ્મણોને ભરપૂર દક્ષિણા મળતી હતી, પરંતુ તે ધન ઘરમાંથી અદ્રશ્ય થઈ જતું હતું. સારા પકવાનો ખાવા છતાં પણ પૂજારીઓના શરીર દુર્બળ અને અશક્ત થવા લાગ્યા છે. બગલામુખીનો આરાધક જે બૈરાગી છે તેની શંકર ભટ્ટ અને ધર્મગુપ્ત સાથે મુલાકાત થઈ છે. શ્રીપાદ પ્રભુની લીલા તેમના સ્વમુખે જણાવી રહ્યા છે. તો પુરાણી કથાકાર એક દિવસ પીછિકાપુરમમાં પુરાણ કથા કરનાર એક પંડિત આવ્યા અને કુક્કુટેશ્વરના મંદિર પ્રાંગણમાં કથાકારનું પ્રવચન આયોજન કરવામાં આવ્યું છે. ગામના બ્રાહ્મણોને તેણે કહ્યું કે પુરાણ કથા અમારા જેવા વૈદિક બ્રાહ્મણો માટે નથી હોતી અને પુરાણોનું જ્ઞાન બ્રાહ્મણોને યથાર્થ રીતે છે. તો પુરાણ કથા શૂદ્રો માટે હોય છે અને પુરાણ પંડિત કથાકારને બાપનાચાર્ય શ્રેષ્ઠી તેમજ વર્માએ દક્ષિણા તરીકે પૈસા આપ્યા અને બધા જ શૂદ્રોને પુરાણ શ્રવણ માટે અનુમતિ આપવામાં આવે છે અને તેવી જ રીતે શૂદ્રોએ પણ કથાકારને દક્ષિણા આપવી
તેમ નક્કી થયું છે. તો જે વૈદિક જ્ઞાન છે એ સર્વશ્રેષ્ઠ છે, પરંતુ આ કલિયુગમાં જે ઠેકાણે વિવિધ પ્રકારની અશુદ્ધિઓ રહેલી છે, પર્યાવરણની, આચરણની, શરીરની, મનની, એ વૈદિક જ્ઞાન કરતા કળિયુગમાં જે પુરાણનું જ્ઞાન છે એ સહજ રીતે સમજાય એવું બધા ભક્તોને મળતું હોય છે. પણ ઘણા લોકો અહંકાર રાખે છે કે અમે બ્રાહ્મણો એટલે પુરાણને પણ શ્રવણ નહીં કરવું, તો શુદ્રો માટે છે. આ જે કથાકાર આવ્યો અપનાચાર્યુએ એમને એમના કથા માટેનું આયોજન કર્યું છે, અને જે પણ લોકો શ્રવણ કરવા આવે તો તેઓ ઈશ્વરની લીલા તેમને શ્રવણ કરતા, અને આ રીતથી શ્રવણ ભક્તિમાં બધા ભક્તો ભક્તિમય થતા હતા. કેટલાક બ્રાહ્મણોએ બધી સૂચન કર્યું કે જેટલી દક્ષિણા એકઠી થાય તેમાંથી અડધી દક્ષિણા બ્રાહ્મણ પરિષદને આપવી અને બાકીની અડધી કથાકારને આપવી. એક તો બ્રાહ્મણોએ કહ્યું કે પુરાણ કથા છે તો એને સાંભળવા શુદ્ર લોકો જાય, બ્રાહ્મણો માટે તો વેદ વિદ્યા છે, પરંતુ જે પૈસા ત્યાં ભેગા થાય દક્ષિણા તરીકે તેમાંથી અડધી દક્ષિણા બ્રાહ્મણોને મળવી જોઈએ, બ્રાહ્મણ સભાને, અને બાકીની કથાકારને આપવામાં આવે. તો આ સાંભળીને બાપનાચાર્ય બોલ્યા કે આને જ મુશ્કેલો મુશ્તી વીર મુશ્તી કહેવાય છે. તો આ કહેવત તેલુગુ ભાષાની છે, અને ભિખારી પાસે ભીખ માંગવી, તમે બ્રાહ્મણો પુરાણ શ્રવણ કરશો નહીં અને મહેનત કરી પ્રવચન કરનાર કથાકારની મહેનતની કમાઈ પર તરાપ મારો છો. તમે જો તમારું વર્તન સુધારશો નહીં તો કાળ પુરુષ દ્વારા તમને કઠોર શિક્ષા ભોગવવી પડશે. તો પુરાણ કથાકારના ભોજનની સગવડ બાપનાજીના ઘેર કરવામાં આવી હતી, અને પ્રવચન પહેલા કથાકાર પંડિત લક્ષ્મીનાથ ઘરનું દૂધ પીને કથાનો પ્રારંભ કરતો હતો. તો શ્રીપાદશ્રી વલ્લભ સર્વના અંતઃકરણમાં રહેતા હોવાથી કોઈ પણ વાત તેમનાથી અજાણ ન હતી. કથાકાર પંડિત જ્ઞાની અને યોગી પણ હતા, ને પોતાની યોગ શક્તિથી ઇતર જીવોમાં પોતાનું આત્માનું સ્વરૂપ જોઈ ઓળખી શકતા પણ હતા. તે સ્વરૂપમાંથી ચૈતન્ય પોતાનામાં આકર્ષિત પણ તેઓ કરી શકતા હતા. તો તે ગામમાં એક બ્રાહ્મણ જમીનદારના ઘરમાં 4-5 મહિનાના બાળકમાં તેને તેનો આત્મા દેખાયો છે. તો તેને દૂધ આપનાર લક્ષ્મી પ્રતિ તેને યોગ દ્રષ્ટિથી જોતા તેને ખ્યાલ આવ્યો કે તે બાળક જ આ લક્ષ્મીનો આગામી જન્મમાં પતિ થનાર છે. તો આત્માનું પુરુષ શક્તિરૂપ મૂળ તત્વમાં એટલે કે તે કથાકારમાં પહેલેથી જ એકઠું થયેલું હતું, પરંતુ તેની સ્ત્રી શક્તિ સ્વરૂપનું મૂળ તત્વ લક્ષ્મી છે તેની તેને જાણ થઈ, અને તેનું સ્ત્રી તત્વ લક્ષ્મીમાં વિલીન થયેલું છે તે પણ તેણે જાણ્યું છે. લક્ષ્મીને તેના પતિ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો, અને તેના પતિનું ચૈતન્ય પૂર્વ શરીર છોડીને આવ્યું છે, અને તેની પણ તેને જાણ હતી, કારણ કે ઘણીવાર તેનો પતિ તેની નજીક ઉભો છે તેમ તેને ભાસ થતો હતો. તો આત્મા ઉદ્ધાર માટે વૈતરણી નદી પાર કરવી પડે છે, અને તે માટે ગાયનું દાન કરવું પડે છે એમ શાસ્ત્રમાં કહેલું છે. તો તેણે પતિ પાછળ ગોદાન કર્યું હતું, અને તે જ ગાય પતિને વૈતરણી પાર કરાવી રહી હતી. તે જ ગાય ફરી પૃથ્વી પર
ગાય તરીકે જન્મી અને તે લક્ષ્મીએ પણ જાણ્યું હતું. તો તે જ ગાયે તેને દર્શન પણ આપ્યા હતા અને વૈતરણી નદી પાર કર્યા પછી લક્ષ્મીના પતિનું ચૈતન્ય મૂળ તત્વ રહેલા કથાકાર પંડિતમાં વિલીન થયેલું છે. તો આ વાત સર્વજ્ઞ શ્રીપાદ પણ જાણતા હતા. તો તે કથાકાર પંડિત પીઠિકાપુરમના કર્મ ઋણાનુબંધ પૂરા કરી તેના બીજા આત્મા ધારણ કરનાર સ્વરૂપને કર્મયોગ શક્તિથી હરણ કરી પરમેશ્વર સાથે ઐક્ય સાધવાનો નિશ્ચય કર્યો અને પીઠિકાપુરમમાં તેઓ આને માટે જ આવ્યા હતા. જો તેણે પરમેશ્વર સાથે ઐક્ય સાધ્યું હોત તો જમીનદારના 4-5 મહિનાનું બાળક પણ મૃત્યુ પામ્યું હોત. બાળક લક્ષ્મીનો પતિ થનાર હોવાથી લક્ષ્મી આ જન્મ પૂરો કરી ભવિષ્યનો જન્મ ધારણ કર્યા સુધી બાળક અસ્તિત્વમાં રહે. આથી તેવી પરિસ્થિતિમાં લક્ષ્મીને આગામી જન્મ બ્રહ્મચારિણી તરીકે જ કાઢવો પડ્યો. તો લક્ષ્મીને પુનઃજન્મ લેવાની તીવ્ર ઈચ્છા હતી અને તેનો આગામી જન્મ બ્રાહ્મણના ઘરમાં જ થવો જોઈતો હતો. ત્યાં સુધી જમીનદારનું બાળક મોટું થવું જોઈએ અને બિચારી લક્ષ્મી અત્યંત ભોળી અને નિષ્પાપ છે. તો તેણે અજાણતા અર્ધનારીશ્વર યોગ અનુષ્ઠાન કર્યું અને આ બધી શ્રીપાદ પ્રભુની જ લીલા છે. તો પુરાણ કથાકારનું કથાનું નાટક સમાપ્ત થયું અને પંડિત કથાકારે શુદ્ર પાસેથી દક્ષિણા સ્વીકારી છે અને લક્ષ્મી શુદ્ર કુળમાં જન્મી હતી અને શુદ્ર સંબંધ સ્વીકારવાને બદલે શુદ્ર ઋણાનુબંધ પૂરા થયા એમ કથાકાર પંડિતને લાગ્યું. બાકીના ઋણાનુબંધ તેને યોગાગ્નિમાં જ દગ્ધ કરવાનું નક્કી કર્યું અને બાપ્પાનાચાર્ય પાસે ભોજન કરવાથી બ્રાહ્મણ જન્મ સંબંધી ઋણાનુબંધ પૂરો થશે તેમ પંડિતને લાગ્યું. પંડિતને દક્ષિણા આપવા માટે બાપ્પાનાચાર્ય ઘરમાં ગયા છે. એટલામાં લક્ષ્મી બાપ્પાનાચાર્યના ઘરે આવી અને તેની ગાય વિયાઈ હતી. આથી તે દૂધ આપવા માટે લક્ષ્મી આવી હતી. તો બાપ્પાનાચાર્યના ઘેર ગાય વિયાઈ હતી. આથી લક્ષ્મી દૂધ આપવા ત્યાં આવી હતી. તેની શ્રીપાદ ઉપર ખૂબ જ શ્રદ્ધા ભક્તિ હતી અને બાપ્પાનાચાર્ય દક્ષિણા આપ્યા પછી કથાકાર પંડિત વિદાય લેતો હતો. એટલામાં શ્રીપાદે કહ્યું કે બધા જ તને વિદાય આપશે પરંતુ 2 જણ તને વિદાય આપશે નહીં. હું વેપારી હોવાથી મને પાક્કો હિસાબ કરતા આવડે છે. તારી ઉધારી કેટલી અને કેટલું કરજ તે ચૂકતે કર્યું તો આ બધા હિસાબો ચૂકતે કર્યા વગર તારાથી પીઠિકાપુર છોડાશે નહીં. શ્રીપાદ પ્રભુ દરેકના ઋણાનુબંધ અને આપલે અને કરજ કે એ બધું જ જાણતા હતા અને ઋણાનુબંધ પૂરો કર્યા વગર કોઈ પણ જીવાત્મા એ નિર્વાણ પામતો નથી. તો બ્રાહ્મણ અસમંજસમાં પડ્યો છે. શ્રીપાદ શ્રી વલ્લભ એ સાક્ષાત દત્તાવતાર છે કે તેને સાંભળ્યું હતું. શ્રીપાદે કહ્યું કે આ લક્ષ્મી ભોળી નિષ્પાપ છે અને આ થોડા વર્ષ સુધી જીવશે. તે મૃત્યુ પામ્યા પછી તેને કઈ ગતિ મળશે? તો જ્ઞાન રૂપે તું બ્રાહ્મણ અને અજ્ઞાન રૂપે તું ભરવાડ સ્વરૂપે જન્મ્યો છે. તારા ભરવાડ રૂપમાં ચૈતન્યને વૈતરણી પાર કરી ગાય માતા સ્વેચ્છાથી ભૂલોકમાં પાછી આવી છે અને લક્ષ્મીએ તેના પ્રેમાગ્નિમાં પતિનું ચૈતન્ય
પોતાની પાસે જ રાખ્યું છે. તો ભરવાડ સ્ત્રી રૂપનું આ ચૈતન્ય કેટલાક વર્ષ પછી દેહ પતન પછી બ્રાહ્મણ ચૈતન્યમાં રૂપાંતર પામશે. તો આ લક્ષ્મી ભરવાડ રૂપમાં બ્રાહ્મણી છે અને તું બ્રાહ્મણ રૂપમાં ભરવાડ છે. તમારા કર્મ સંબંધ મને સારી રીતે ખબર છે અને ભવિષ્યમાં બ્રાહ્મણ રૂપી લક્ષ્મીને પદ્માવતી સ્વરૂપ માની તેને સુવર્ણની બિંદી લગાડી હું આશીર્વાદ આપીશ. શ્રીપાદ પ્રભુ કહી રહ્યા છે કે લક્ષ્મી માટે મંગળસૂત્ર નિર્માણ કરી હિરણ્યલોકમાં સાચવીને રાખીશ અને સોના સાથે સંબંધ પૂરો થયો કે પત્નીનો પતિ સાથે સંબંધ સમાપ્ત થાય છે. અહીં જમીનદારનું 4-5 મહિનાનું તે બાળક મોટું થશે. તો ભવિષ્યમાં લક્ષ્મી બ્રાહ્મણ કન્યા તરીકે જન્મ લેશે અને તે જમીનદાર બાળકની પત્ની થશે. તો શ્રીપાદની લીલા મોટી, અદ્ભુત અને આશ્ચર્યકારક છે. શ્રીપાદશ્રી વલ્લભનો જય જયકાર હજો. શ્રીપાદશ્રી વલ્લભ ચરિતામૃત અધ્યાય 38 સમાપ્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.